ગાઈસ ફાઇનલી આપણી દોરી વેટવાનું ચાલુ થઈ ગયું. આ કાળા કલરની દોરી. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. આ તારીખ 11 અને આપણે દોરી પરવા માટે મેહોણ આવ્યા હતા. દોરી આપણી પવરાઈ ગઈ અને હુંકા માટે મેળી 1 કલાક કીધો, 1 કલાક બેસી રહેવાનું. 1 કલાક પછી દોરી વેચશે એટલે હું તમને બતાવી કે દોરી કયા કલરની પાઈ, કઈ દોરી હતી અને કેટલા હજાર વાર ચમકા વખત આપણે ઉત્તરાયણ મનાવવાનો વિચાર કર્યો. થોડી ઘણી આપણે ઉત્તરાયણ મનાવી લઈએ અને પતંગ લેવાના બધું પતંગ લેવાના બાકી અને દોરી ચાલુ બીજા બધાની વેટવાની ચાલુ. આપણી વાર દોરી વેટવાની. તો બન્યા રહો વિડીયોમાં, આપણે બતાવીશું કે દોરી પકડાઈએ. તો ગાઈસ બપોરના વાગ્યા 2:30 અને ભીડ તમે જોઈ શકો. આપણી દોરી હોય હુકાય હજુ અને બહુ બધો ટાઈમ લાગે એવો એટલે હું જતો રહેતો ઘેર. તોય પબ્લિક તો ઓછી થતી નહીં. આ પડ્યું આપણું બાઇક એટલે આ રહ્યું આપણું બાઇક દેખાતું હોય તો આ બધા ટોળું વળીનું બા આપણે બેઠા છીએ શાંતિથી. જોઈએ આપણો નંબર 4 આવે. તો ગાઈસ તો આગળ તો ઘણી બધી ભીડ હતી અને હજુ આપણી દોરીનું કામકાજ હાથમાં લીધું નહીં એટલે આપણે આવી જઈએ શિવરામ પકોડી ખાવા. તો ચલો ફટાફટ આપણે પકોડી ખાઈ લઈએ પછી તો દોરી વેટવા જવાનું સંગ દોરીવાળો તાત્કાલિક બોલાવશે. આપણે ફટાફટ પકોડી ખાઈને દોરી વેટવા જતા રહીએ. ગાઈસ ફાઇનલી આપણી દોરી વેટવાનું ચાલુ થઈ ગયું. આ કાળા કલરની દોરી અને આ ફિરકેમ વેટા છે થયું ચાલુ. હેડો દોરી વેટવાનું ચાલુ થયું. ભગવાન કઈ ખાલી તૂટર નહીં તો સારું હેડતી જ નહીં લે. હેડી હેડો ચલો ગાઈસ મળીએ દોરી વેટીને. તો ફાઇનલી આપણે ચેહર પતંગમાંથી પતંગ લઈ લીધા. આપણી ફિરકી તો આપણે દોરી પવડાવી હતી અને હવે જઈએ છીએ આપણે ઘેર. હજુ વિડીયો ઉતારવાના બાકી છે તો વિડીયો ઉતારીએ ઘેર જઈને. અને નેહા વાડ જોઈને બેઠી હશે તો ચલો ફટાફટ આપણે ઘેર નીકળીએ. અને થોડો ઓળો સામાન લેવાનો બાકી તો સામાન લઈને આપણે ફટાફટ ઘેર નીકળી જઈએ. ગાઈસ ઘરે પતંગ દોરી આવી ગઈ. અમારે ટેંગો મેગું જાગી ગયો. ટેંગો મેગું ડાયપર પહેરાવે છે એમની મમ્મી અને અમારી મમ્મી ઊંઘી છે. ચા બા કોઈ મેળવાનું લાગતું હોય નહીં. હેડો વિડીયો તરફ જઈએ. ચા બા ના પીવે તો કેટલા વાગે તો 5 વાગી ગયા. હા ભાઈ હેડો બરાબર. હા આને હું રાખીશ કોણ રેલો હા તેડો નહીં પી હેડો. એને વિડીયો જતા ઉતારીએ અમે.